નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૂગોળના તાસની અંદર વિદ્યાર્થીઓ સૌને ગુડ મોર્નિંગ। ગત તાસની અંદર પ્રકરણ 11 માહિતીના સ્ત્રોત અને તેનું સંકલન ની વાત ગઈકાલ પૂર્ણ કરી। આજે થોડીક વાતો આગળના પ્રકરણ તરફ જઈએ, એટલે કે 12મું પ્રકરણ આંકડાકીય માહિતીનું આલેખન। જુદી જુદી માહિતી એકઠી કરવી, જુદી જુદી માહિતીનું વર્ગીકરણ કરવું, એનું સારણીકરણ કરવું, આ બધું આપણે જોયું। પછી ચિત્રાત્મક પદ્ધતિઓ સામાન્ય જે છે એ પણ આપણે જોઈ, અને આજનો ખ્યાલ 11મા પ્રકરણની અંદર આપણે મેળવ્યું। આંકડાકીય માહિતી એકઠી કર્યા પછી એનું જે આલેખન કરવું એ બાબત આ પ્રકરણની અંદર આપણે જોવાની છે। 11મા પ્રકરણની અંદર ચિત્રાત્મક સ્વરૂપમાં માહિતીને ફેરવી અને રજૂ કરવાથી થોડી જાણકારી વધુ મેળવી શકાય છે એવું પણ આપણે જાણ્યું, અને આ પ્રકરણની અંદર ચિત્રાત્મક સ્વરૂપો વિશે થોડી વધારે માહિતી મેળવવાની આપણે થાય છે। એટલે કે એની વિશે થોડી વધારે જાણકારી હોય તો ચિત્રાત્મક સ્વરૂપો આપણે કેટલા આકર્ષક બનાવીને આપણી પાસે રહેલી માહિતીને ચોક્કસ હેતુ અથવા તો પ્રયોજનથી આપણે કેવી રીતે રજૂ કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યની અંદર એવા ક્ષેત્રોની અંદર કામ કરવા મળે ત્યારે આ માહિતી અથવા તો આ જાણકારી ખૂબ જ ઉપયોગી બનવાની છે। પરીક્ષાને લક્ષી તો આપણે તૈયારી કરવી જરૂરી જ છે, પણ ભવિષ્યમાં પણ કોઈ ક્ષેત્રની અંદર એવા ફિલ્ડની અંદર કામ કરતા હો કે જ્યાં તમારે માહિતી એકઠી કરવાની થાય, માહિતીનું વર્ગીકરણ કરવાનું થાય, અને વળી પાછી ચોક્કસ રીતે આંકડાકીય રીતે અથવા તો આંકડાઓને ચિત્રાત્મક સ્વરૂપની અંદર લોકો સુધી પહોંચાડવાના થાય અથવા તો કોઈ વિભાગ સુધી પહોંચાડવાના થાય, ત્યારે આ બધી બાબતો આપણને ખૂબ ઉપયોગી થઈ પડે તેવી છે। આ પ્રકરણની અંદર આપણે આ ચિત્રાત્મક માહિતીઓ ચિત્રાત્મક સ્વરૂપમાં કેવી રીતે માહિતીને મૂકવી એના વિશે વધુ જાણકારી મેળવવાની છે, અને એ બાબતમાં આલેખ જે છે એ ખૂબ મહત્વનું ચિત્રાત્મક સ્વરૂપ છે, કારણ કે આપણે આલેખાત્મક આંકડાકીય માહિતીનું આલેખન જ શીખવાનું છે કે કેવી રીતે આપણે આલેખ દ્વારા માહિતી રજૂ કરવી, અને એ મહત્વનું ચિત્રાત્મક સ્વરૂપ છે આપણા માટે। એમાં જુદી જુદી ભૌગોલિક આકૃતિઓ આપણે બનાવીને પણ માહિતી રજૂ કરી શકીએ, સંજ્ઞાઓનો ઉપયોગ કરીને પણ માહિતી આપણે રજૂ કરી શકીએ। આ સંજ્ઞાઓ એક અથવા વધુ પરિમાણો સૂચવે છે, કારણ કે ક્યારેક ખૂબ મોટી સંખ્યામાં માહિતી આપવાની હોય ત્યારે જે સંજ્ઞાઓ નક્કી કરી હોય એ સંજ્ઞાઓ બરાબર ચોક્કસ આંકડાઓ નક્કી કરવામાં આવ્યા હોય છે। એટલે ક્યારેક એક અથવા તો વધુ પડતી સંજ્ઞાઓ વધુ પરિમાણો આપણે સૂચવતા હોય છે, અને એ રીતે એને વર્ગીકૃત પણ કરવામાં આવી હોય છે। આલેખોનું સામાન્ય વર્ગીકરણ જોયું, પણ આ પ્રકરણની અંદર આપણે થોડીક વધારે વિગતો જાણવાની છે, જેમાં ખાસ કરીને રેખા, સ્તંભ, વર્તુળ, ચોરસ, ઘનગોળો, ઘનચોરસ, આ બધી બાબતો ચિત્રાત્મક પદ્ધતિઓનો ઉપયોગ તો આપણે આગળના પ્રકરણની અંદર આ બધી બાબતો જોઈ છે અને સમજ્યા પણ। હવે આ પ્રકરણની અંદર આપણે થોડું વધારે ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો થાય, આલેખ વધુ ચિત્રાત્મક સ્વરૂપે આપણને ખ્યાલ મેળવવાનો આ પ્રકરણની અંદર થશે, કારણ કે આગળના પ્રકરણની અંદર રેખા, સ્તંભ, વર્તુળ, ચોરસ, ઘનગોળો, ઘનચોરસ, આ બધી બાબતો જે પ્રાથમિક હતી એ બધી પદ્ધતિઓ આપણે આગળના 11મા પ્રકરણની અંદર જોઈ। હવે જે જોવાનું છે, આંકડા વાંચવાથી આંકડાકીય માહિતીનો સર્વગ્રાહી ખ્યાલ આપણે મેળવવો જોઈએ એ આપણને મળતો નથી।
થોડું એમાં મુશ્કેલ બને છે. આંકડા વાંચી જવાથી રુચિકારક પણ લાગતા નથી, અથવા તો લોકો એક વખત સાંભળી જાય કે એક વખત વાંચી જાય આંકડા તો એને યાદ પણ નથી રહેતા, પોતાની સ્મરણ શક્તિની અંદર પણ મુસીબતો ઊભી થાય, અથવા તો લોકો એ તરફ ધ્યાન પણ નથી આપતા. એના માટે જ્યારે તમારી પાસે જે માહિતી છે એ માહિતીને તમે આકર્ષક બનાવીને જો લોકો સુધી મૂકવાનો પ્રયત્ન કરો તો લોકો એકદમ એ તરફ પોતાનું ધ્યાન જશે. આપણે જોઈએ છીએ કે જાહેર ખબરો રજૂ થતી હોય, સમાચારોની અંદર હવામાનના સમાચારો હોય, એ બધી બાબતો આલેખો સાથે, ક્રિકેટના સમાચારો હોય તો આલેખો સાથે, ચિત્રો સાથે આ બધું દર્શાવવામાં આવે તો લોકોનું ધ્યાન એકદમ આવે છે અને લોકોને સાચી માહિતીનો ઝડપથી ખ્યાલ આવી જાય છે. એટલે વધારે અભ્યાસ કરવા માટે સારણીકરણથી આંકડાઓ ગોઠવીએ તો એમાં આપણને થોડી સરળતા રહે છે અને સ્પષ્ટતા પણ રહે છે, કારણ કે જે માહિતી આપણી પાસે છે એનું સારણીકરણ કરીએ અને અલગ તારવીએ તો જોઈતી માહિતી ચોક્કસ હેતુ માટે આપણે રજૂ કરી શકીએ છીએ. આ આંકડાઓને જોઈએ તેટલા ચિત્રાત્મક સ્વરૂપમાં આપણે આલેખવા માટે જો એવું કરીએ કે ચિત્રાત્મક સ્વરૂપમાં માહિતી આપણે રજૂ કરીએ તો સચોટ રીતે રજૂ કરીએ અને લોકો, વિદ્યાર્થી મિત્રો બધાને એનો સચોટ ખ્યાલ આવશે, સમજણ ખૂબ સારી રીતે મેળવી શકે છે. સંજ્ઞા તથા અન્ય પ્રકારો જે છે આંકડાના એ માટે લાગુ પાડી શકાય નહીં. જુદા જુદા અન્ય પ્રકારો સંજ્ઞાઓના છે, બધા લાગુ પાડી શકાતા નથી. અને આબોહવાના તત્વોની જાણકારી જે છે એ આબોહવાના તત્વો માટે મોટા ભાગે રેખા અને સ્તંભ વધારે વપરાતા હોય છે અને એ જ વધારે યોગ્ય રહે છે. ખેતી, ખનીજ, ઔદ્યોગિક એકમો જે છે એના ઉત્પાદનોને દર્શાવવા માટે મોટા ભાગે ટપકુ પદ્ધતિ છે, રંગ પદ્ધતિ છે, ચિહ્નો છે, આ બધી બાબતો વધુ અસરકારક રહે છે અને એવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને જ આપણે આ બધી બાબતો દર્શાવી શકીએ. એમાં રેખા અને સ્તંભની વાત તો તમે સમજ્યા કે રેખા દ્વારા કેવી રીતે આલેખ બનાવી શકાય. પછી ખેતી જે છે, ખેતી છે, ઔદ્યોગિક એકમો છે, તેના ઉત્પાદનની માહિતીઓ જે છે એ દર્શાવવા માટે આપણે મોટા ભાગે એના આંકડા દર્શાવવા માટે ટપકુ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ટપકુ પદ્ધતિ આપણે જાણીએ છીએ કે આ રીતે આપણે દર્શાવતા હોઈએ છીએ. પછી એનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું હોય કે 1 ટપકું હોય તો એનું મૂલ્ય કેટલું છે, એના માટે ચોક્કસ આંકડાઓ નક્કી કરવામાં આવ્યા હોય છે અને લોકો એના પરથી અર્થઘટન કરતા હોય છે. ત્યાર પછી રંગ પદ્ધતિઓનો જુદો જુદો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે કે જંગલ વિસ્તારો દર્શાવ્યા હોય તો ગ્રીન રંગથી તો એ વિસ્તારો દર્શાવવામાં આવ્યા હોય છે. પહાડી વિસ્તારો હોય તો એના માટેના ચોક્કસ રંગો હોય છે અને એ દર્શાવીએ તો આપોઆપ એ વિસ્તારો નક્કી થાય છે. એટલે લોકોને સમજવામાં ખૂબ સરળતા પડતી હોય છે. એટલે રંગ પદ્ધતિનો પછી જુદા જુદા ચિહ્નો દર્શાવ્યા હોય એ ચિહ્નો દ્વારા પણ લોકોને ખ્યાલ આવે છે. આવા ચિહ્નો નક્કી કર્યા હોય તો લોકો આપોઆપ એને સમજી શકે કે આ મંદિર છે. વીજળીનો પોલ દર્શાવવા માટે આવી સંજ્ઞાઓ આપણે નક્કી કરતા હોય છે, ચિહ્નો નક્કી કરતા હોય છે. જનસંખ્યા માટે માનવનું ચિત્ર નક્કી કર્યું હોય ત્યાં નાનકડો એવો માનવ મૂકી દઈએ તો આપોઆપ જનસંખ્યા વિશેનો એને ખ્યાલ આવી જતો હોય કે અહીંયા વસ્તી છે, જનસંખ્યા દર્શાવી છે.
એ બધું આપણે ચિહ્નો દ્વારા બધી માહિતી આપણે એમાં મૂકી શકીએ છીએ. એની પાછળનું મુખ્ય કારણ કે લોકોને સરસ રીતે સમજાઈ શકે એટલા માટે આપણે વધારે અભ્યાસ આ પ્રકરણની અંદર આવી બાબતોનો કરવાનો છે. એટલે આલેખન કેવી રીતે કરવું માહિતીનું એ બધું આપણે સમજવાનો પ્રયત્ન આ પ્રકરણની અંદર કરવાનો છે. આ ચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવી આંકડાકીય માહિતીનું આલેખન સ્વરૂપ જે છે એ જુદી જુદી રીતે અહીંયા આપણે આ બધી બાબતો જે છે એને જ આપણે આ પ્રકરણની અંદર સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને એમાં ખાસ કરીને પહેલેથી શરૂઆત કરીએ કે રેખા આલેખ કેવી રીતે બને એને સમજીએ. તો રેખા આલેખ પહેલી બાબત જે છે કે રેખા આલેખ વિશે થોડી આપણે વધારે જાણકારી મેળવીએ. જુઓ, એમાં આ આલેખ દોરવાની આ મૂળભૂત પદ્ધતિ છે. કોઈ પણ આલેખ દોરવો હોય એની મૂળભૂત પદ્ધતિ રેખા આલેખ છે. આગળના પ્રકરણની અંદર પણ આપણે એને સમજવાનો પ્રયત્ન ટૂંકમાં કર્યો હતો. તેમાં કોઈ એક વિગત દર્શાવવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે રેખા આલેખની અંદર કોઈ એક વિગત દર્શાવવામાં આવતી હોય છે. એમાં પછી ખાસ કરીને તાપમાન દર્શાવ્યું હોય, પછી જનસંખ્યા દર્શાવી હોય, તાપમાન, જનસંખ્યા, જન્મ અને મૃત્યુના દર હોય, આવી બધી બાબતો જે છે એ રેખા આલેખની અંદર દર્શાવવામાં આવતી હોય છે. અને આ રેખા દ્વારા કોઈ એક વિગત રજૂ કરવામાં આવતી હોય. માનો કે તાપમાન છે તો ન્યૂનતમ આંકડાઓ અને અધિકતમ આંકડાઓ દર્શાવ્યા હોય, જનસંખ્યા દર્શાવી હોય, જનસંખ્યાનું પ્રમાણ એટલે જુદા જુદા ચોક્કસ વિસ્તારોની અંદર જે જનસંખ્યા નું વિતરણ પડેલું છે એ વિતરણ દર્શાવવા પણ તમે રેખા આલેખનો ઉપયોગ કરી શકો. નકશાની અંદર આવી રેખાઓ તમે વક્રાકારની રેખાઓ અથવા તો સીધી રેખાઓ દ્વારા તમે જનસંખ્યા જુદા જુદા વિસ્તારના આંકડાઓ એની અંદર તમે દર્શાવી શકો છો. ત્યાર પછી જન્મ અને મૃત્યુદરના આંકડાઓ જે છે, જન્મ અને મૃત્યુદરના આંકડાઓ પણ તમે દર્શાવી શકો. ચોક્કસ સમય માટેના જન્મ દર અને મૃત્યુ દરને તમે આ રેખા આલેખની અંદર દર્શાવી શકો છો. આ રેખા સીધી એટલે કે 180 અંશ જે છે 180 અંશ દર્શાવતી હોય અને આવી રેખા સ્તંભ, વર્તુળ, ચોરસ, ઘનગોળો, ચોરસ જે છે એ બધી બાબતો આપણે આગળના પ્રકરણની અંદર વાત કરી છે. પણ રેખા આલેખને વધારે સમજવા માટે એમાં જુદા જુદા વળાંકો આપીએ છીએ અથવા તો વળાંકો સળંગ પણ હોઈ શકે છે. ક્યારેક એવું બને કે સીધી રેખા દ્વારા આપણે માહિતી રજૂ કરીએ, પછી ક્યારેક એવું થાય કે એમાં આપણે વળાંકો પણ આપતા હોઈએ છીએ. આ વળાંકો દ્વારા પણ માહિતી આપણે રજૂ કરતા હોઈએ છીએ. અને આકૃતિ તમારા પુસ્તકની અંદર જુઓ, એ આકૃતિની અંદર અમદાવાદ શહેર જે છે એ અમદાવાદ શહેર ના તાપમાનને આપણી સામે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. અમદાવાદ શહેરનું તાપમાન દર્શાવ્યું. અમદાવાદ શહેરનું તાપમાન આપણી સામે એને મૂકવાનો પ્રયત્ન કર્યો છે. હવે એ તમે જોવાનો પ્રયત્ન કરો કે એમાં ખાસ કરીને રેખા આલેખ જે છે આકૃતિ 12.1 ની અંદર એને આપણી સામે
આ રીતે આલેખ દોરીને દર્શાવ્યું છે. આ સીધી રેખાઓ આપણે આ રીતે સરસ ચોક્કસ માપથી બનાવીએ તો ખૂબ સરસ રીતે આપણે માહિતીને લોકો સુધી મૂકી શકીએ અને સ્પષ્ટ લોકોને એમાંથી સમજી શકીએ, સારી રીતે એમાંથી અર્થગ્રહણ કરી શકીએ અને સાચી માહિતી લોકો સુધી પહોંચે છે. ખૂબ સરસ રીતે અને ધ્યાનથી આ માહિતીને આપણે રજૂ કરી શકીએ છીએ. આ રીતે આપણી સામે આકૃતિ મૂકી છે. આલેખ આખો બનાવીને 12.1 ની અંદર આપણી સામે એની માહિતી રજૂ કરી છે અને એ માહિતી આપણે આ રીતે તમે તાપમાનને દર્શાવી હવે જુઓ છેલ્લો ભાગ કાઢી નાખો કારણ કે ત્યાં આપણે આંકડા લખવાના થશે. આપણા જે આલેખની અંદર માહિતી દર્શાવી છે એ 0 થી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. 0 થી 5, 10, 15, 20, 25, 30 અને ત્યાર પછી 50 સુધી એને દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપર થોડું લઈ જાઓ, અહીંયા 35, આ રીતે આપણી સામે એને આવો આલેખ તમે સામાન્ય સરળ રીતે બનાવી શકો છો. 40, 45 અને 50 સુધીનો આંકડો આપણી સામે એને મૂક્યો છે. આ તાપમાન સેલ્સિયસમાં આપણી સામે દર્શાવ્યું છે. તાપમાન જે છે સેલ્સિયસની અંદર દર્શાવ્યું છે. 0 થી 50 સુધીનો દર્શાવવાનો પ્રયત્ન એને આપણી સામે મૂક્યો છે. નીચે એની તારીખ દર્શાવી છે. જુઓ, છેલ્લા 15 દિવસના આંકડાઓ આપણે જોવાના છે એટલે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 એમ 20 દિવસ સુધીના આંકડાઓ એને મૂક્યા છે. હવે જુઓ, જે તાપમાન છે એમાં જે વધઘટ થાય છે, અધિકતમ તાપમાન એને દર્શાવવાનો પ્રયત્ન, અધિકતમ તાપમાનની રેખાને જોવાનો પ્રયત્ન તમે કરો કે ક્યાંથી ક્યાં સુધી પહોંચે છે. 47 થી જે છે એ કયા કયા દિવસોની અંદર કેટલો વધ્યું તે આના પરથી આપણે જોઈ શકીએ છીએ અને છેલ્લે સુધી ક્યાં પહોંચ્યું એ આપણે દર્શાવી આના પરથી કરી શકીએ. ઊંચું ગયું હોય 45 ડિગ્રી કરતાં વધારે તાપમાન ઊંચું ગયું હોય તો એ આપણને આ રેખા દ્વારા આપોઆપ ખ્યાલ આવે છે કે આ 45 કરતાં વધારે સેલ્સિયસ તાપમાન વધ્યું છે. પછી જ્યાં રેખાનો ભાગ વળાંક લઈને નીચે આવતો હોય તો એનો ખ્યાલ આવે કે આ દિવસે આ તારીખે 9 તારીખે તાપમાન ઓછું હતું અથવા તો 7 તારીખે તાપમાન થોડું વધારે હતું
અથવા તો 5 તારીખે 47 ડિગ્રી જેટલું તાપમાન હતું. અહીંયા જુઓ 12 તારીખે રેખા આપોઆપ એ રીતે વળાંક દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. એથી શું થાય કે આપણને રેખાના આલેખ દ્વારા જ ખ્યાલ આવી જાય, એના વળાંકો ઉપરથી ખ્યાલ આવી જાય કે આ દિવસે તાપમાન ઊંચું ગયેલું હતું. આ થયા અધિકતમ આંકડાઓ. આ અધિકતમ આંકડાઓ દર્શાવ્યા છે. નીચેની આ તારીખ દર્શાવી છે. એ જ માહિતીને ન્યૂનતમ આંકડાઓ પણ દર્શાવ્યા છે કે ભાઈ ન્યૂનતમ આંકડાઓ જે છે એ કેટલા છે, તો 35 થી નીચે છે. અને એ આ રીતે તમે દર્શાવી શકો છો કે ઓછામાં ઓછા આંકડાઓ, અને આ આકૃતિની અંદર આપણે સમજી શકીએ એમ છીએ. આ ન્યૂનતમ આંકડાઓ આ રીતે આલેખ દ્વારા દર્શાવવાનો પ્રયત્ન આપણે કરવો જોઈએ, અને જેથી કરીને આપણને એ પણ સમજાય કે ઓછામાં ઓછું તાપમાન ક્યારે હતું. આ એક રીતે તમે આલેખોની અંદર રેખા આલેખ બનાવીને તમારી માહિતીને તમે કોઈ પણ પ્રયોજન અથવા તો કોઈ પણ હેતુની પાર પાડવા માટે આવા રેખા આલેખ દ્વારા તમારી માહિતીના આંકડાઓ બાજુમાં લખ્યા હોય. આ તાપમાનના આંકડાઓ છે સેલ્સિયસની અંદર. નીચે એની તારીખો આપી 5, 6, 7, 8, 15 દિવસ સુધીના શહેરના તાપમાનના આંકડાઓ જ્યારે રજૂ કરવાના થતા હોય, તમે 15 દિવસના આંકડાઓને મૌખિક રીતે બોલી જાઓ તો લોકોને એમાં રુચિ પડશે ને, એટલે કે વધારે સમજવાનો રસ રહેશે નહીં. પણ તમારી માહિતીને તમે આકર્ષક રીતે રજૂ કરતા હો, આ રીતે ચિત્ર સહિત મૂકતા હો, તો અધિકતમ આંકડાઓ એટલે કે વધુમાં વધુ તાપમાન ક્યારે પહોંચ્યું હતું 15 દિવસની અંદર, એનો ખ્યાલ રેખા દ્વારા આવશે. ઉપરાંત તમારા આંકડાકીય માહિતી લખેલી અને મૌખિક રીતે જ્યારે તમે રજૂ કરતા હો ત્યારે પણ એ આકર્ષક લાગે છે. ન્યૂનતમ આંકડાઓ પણ રેખા આલેખ દ્વારા રજૂ કરો તો લોકોને જોવું ગમશે અને એને સમજવું પણ ગમશે. આ થઈ એક રેખા આલેખની વાત. હવે પછી નંબર 2 પર જે છે એ આવે છે સ્તંભ આલેખ. આ સ્તંભ આલેખની વાત આગળના તાસની અંદર આપણે કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળનું થોડું વાંચન કરજો અને આગળનું વાંચન કરી અને રાખજો. આજે જે ચાલ્યું છે આલેખ ની બાબતની શરૂઆત જે કરી છે, રેખા આલેખની વાત કરી છે, એટલું વાંચન કરી જજો અને આ પ્રકરણની અંદર આગળનું વાંચન કરજો. હવે પછીના તાસની અંદર સ્તંભ આલેખ અને અન્ય આલેખ જે આપણી સામે રજૂ કર્યા છે એ બધા આલેખોને આગળના તાસની અંદર ભણશું. આજે આટલું રાખીએ, આગળના ભાગની અંદર જોઈશું.